ભાવનગરના અલંગમાં મહામંદિરની વચ્ચે આશાનું કિરણ ઉગ્યું છે. તો શિપ બ્રેકિંગ વ્યવસાયમાં લાંબા ગાળા બાદ 11,780 મેટ્રિક ટનનું ક્રૂઝ શિપ બંગાળ અર્થે આવ્યું છે. 476 કેબિન અને 10 માળનું ક્રૂઝ શિપ અલંગમાં આવ્યું છે. તો અલંગના પ્લોટ નંબર 15માં ક્રૂઝને બીચ કરવામાં આવ્યું હતું. તો વર્ષ 1980માં બનેલ ક્રૂઝ શિપ વાઇકિંગ સાગાને બનાવવામાં આવ્યું હતું. આ 1400થી વધુ મુસાફરો તેમજ 300 ક્રૂ મેમ્બરની ક્ષમતા ધરાવતું હતું. આ ઉપરાંત આ ક્રૂઝમાં 4 રેસ્ટોરન્ટ તેમજ 2 જીમ, સ્વિમિંગ પુલ, થિયેટર, ગેમિંગ ઝોન, સ્પા અને 3 જેટલા બાર રૂમ, ડિસ્કોથેકની પણ વિશેષતા હતી. તો અનેક મુસીબતોથી પસાર થયેલા આ ક્રૂઝ વર્ષ 2016થી મુસાફરી કરતું હતું અને મુસાફરોમાં પણ આ ક્રૂઝ ખૂબ લોકપ્રિય હતું. અમીન પાયક સાથે CN24 ન્યૂઝ, ભાવનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.